હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં। તો આજે સવારમાં મોર્નિંગમાં હું આવી ગઈ છું મહેસાણા ડેપોમાં, કેમ કે હાર્દિકનો પાસ કઢાવવાનો મુસાફરી એટલે અમદાવાદ ગયો નોકરી, પણ એને રહેવાની સગવડ થોડી અનુકૂળ આવતી નહીં, એટલે અહીંયાથી જ અપડાઉન કરશે વિરમપુરાથી જ। તો હજી તો 9 વાગ્યા નહીં, 9 વાગવામાં 4-5 મિનિટ વાર, અને આપણે સવારમાં આવી ગયા તો તડકો બહુ ગરમી પડે, એટલે પછી લેટ ના થાય એના માટે વહેલા આવી જાય। તો હજુ તો વાર બારી ખુલી નહીં, તો પછી બન્યા રહેજો વ્લોગમાં। જો તમને મહેસાણાનો ડેપો બતાવું, આ મહેસાણાનો ડેપો છે ગાઈસ। આપણે ત્યાં જઈશું મુસાફરી પાસ કઢાવવા માટે। લઈ લીધું પાસ કઢાવવા જઈશું, પણ પાસ તો કઢાય નહીં। આવી સબ્જીભાઈ તો આવી જયું કરિયાણું લેવા, અને ગરમી તે વ્લોગ બનાવું ના હોય વિડીયોમાં આવી જશો। આમની દુકાનેથી કરિયાણું લઈએ અમે, અને ગરમી બહુ પડી રહી છે। વ્યાજબી ભાવે આલે, સારી ક્વોલિટીની આપું, અને બાકી આલે મને તો લેવું। જો આ શાક માર્કેટ મહેસાણાનું, પરામો ટાવર બાજુ લાખવડની ભાગોળ। ચાલો લઈ લઈએ બધું। હાલો તો કાંઈ છું આવી ગઈ છું ઘરે। શાકભાજી લીધું થોડું, અને થોડું કઠોળ ને એવું લીધું, ચમકાવા ચોમાસું આવે એટલે શાકભાજી લેવાનું ટાઈમ મળે ના મળે, એટલે જ આપણે બધું કઠોળ લાવી દીધું છે। હવે બધું જઈ ડબ્બામાં ભરી દઈશું ખાલી કરી, અને પાસ તો કઢાવવાનો આજ મેળ આવ્યો ને, કેમ કે આજ શનિવાર, એટલે શનિવારે લગભગ ચોથો શનિવાર ને બીજો શનિવાર એટલે રજા જ હોય, એટલે મેળ આવ્યો નહીં। તો ચાલો હવે ઘરમાં જઈને બધું ડબ્બામાં બધું ભરી દઈએ। હવે ઘરમાં આવી ગયા છીએ, ચાલો। હજી તો લગભગ 11 વાગ્યા, એટલે રસોઈ તો હાલ બનાવવાની નહીં, તો ફ્રીજમાં જોઈ લઈએ હું શાક પડ્યો, જો બધું જેવું ફૂલ ને બધું પડ્યું, ચાલો ફ્રીજમાં જ બધું કાઢી દઈશું। પહેલાં તો સબ્જી જે લાયા એ બધી ભરી દઈએ। તો ગવાર પડ્યો, શિવો અહીં આવજે બેટા, તું શિવો તું અહીં આવજે, લે કેરી ખાઈ જવાની, બગડી જઈએ થોડી તું। તો ગાઈ જો કેરી અમે લાયા હતા, એ કઈ અરે હમણાં ખાઈ જવાની। થોડા મરચાં પડ્યા, આ કેરી પણ બગડી જઈએ, જો ઓછી થઈ જઈએ, તો બગડેલું તો બધું નાખી દઈશ। અને આપણે લેબુ લાવ્યા હતા ને, હજી સુધી પડ્યા જ છે આપણે લેબુ તો, પણ બહુ મસ્ત લીંબુ ગાઈસ, આપણે જે પહાડોમાંથી લાવ્યા હતા ને લીંબુ, એ તો બહુ મસ્ત જ છે। શિવું પેલું કપડું લે બેટા, લાઈક શિવું જો મરચાં લાવે, ભીંડા લાવે, ભટ્ટા લાવે, પણ આપણે હાલ જોઈશું નહીં, કેમ કે પછી સબ્જી બગડી જશે, જોઈશું। આ રહ્યું શિવું, આ રહ્યું જો। તો ગાઈ જશે તો લીલી શાકભાજીનું તો બહુ બધું કામ હો। આ રહ્યું અમે, આ રહ્યું લે લઈ, આ રહ્યું શિવું આ રહ્યું ઘરમાં પેલું રીલાય, અને મરચાં તો જો 2-3 દિવસ રાખીએ ને એટલે જેવા થઈ જાય, આ કલર જ બદલાઈ જાય, લીલામથી સફેદ થઈ જાય। કપડા વડે લૂસી દઈશું, પ્લીઝ તો હમણાં જ ધોઈ દીધું, પણ આપણે શાકભાજી મૂકીએ સારું રહે અંદર શાકભાજી, તો ભીંડા કાઢી દઈશું, કરીશું શાકભાજી એટલે થેલીની અંદર બગડી ના જાય। મરચાં પણ પેલા કરી દઈશું, મરચાં પણ બહુ ભાવ થઈ ગયો ગઈ। આ છે બેંગન, એ તો 10ના 5 જ લાવ્યો, અને આખા લીંબુ મૂકી દઈએ, અને બટાકા પણ 25ના કિલો, ગવાર વધી હતી એ મૂકી દઈશું। અને ચાલો હવે બધું કાઢી દઈએ કબાટમાંથી,
જેવું થયું કબાટ તો બધું અંદર સાફ સફાઈ કરવાની. જો આ ગાંઠિયા પડ્યા, શિવ માટે બધું ખાવાનું પડ્યું. ચાલો કાઢી દઈએ બધું. આમ આપણે બધા મસાલા જે ગરમ કોર્નફ્લોર છે, ટાટાના સોડા, કિચન કિંગ, પછી આ ગરમ મસાલો કઈ કંપનીનો કિચન એક્સપ્રેસ. તો બધા મસાલા આપણે અહીં ડબ્બામાં મૂકી દીધા. ચોમાસું આવે એટલે થોડું કરિયાણું ભરેલું હોય ઘરમાં તો સારું. પછી ચાલુ વરસાદે તો લેવા જાય. ગમે તે કોઈ આપણે ખાવાની ઈચ્છા હોય તો ફટાફટ બનાવતા ભાવ. પપ્પાજી જોકા પેલું મોઢું તો ફરવાનું હોય એ રોજ ચોપરવાનું અને મોઢું સારું થઈ જાય. હું બતાવું. મને તાપ લાગતો હતો તો મેં ટેબલ પંખો ચાલુ કરી દીધો છે અને બધા ડબ્બામાં બધું ભરી દીધું. હું તમને બતાવું અને હું શું લાવી ગઈ પણ બતાવું. તો લાજવાબ ચટણી લાવી છું. તો આપણે ખજૂરની આંબલીની ચટણી આવે એ પાણીમાં ઉકાળીને બનાવી દેવાની. અને જે ગરમ મસાલા તો આપણે હતા જ એટલે આપણે કંઈ લાયા નથી. બધા છે આમાં પનીરની શાક બધા પનીર મટર, પછી પનીર ટીકાનો મસાલો, પછી કિચન કિંગ, પછી આપણા જોડે દાળ શાકના લગભગ 2 થી 3 હું, પછી ચાટ મસાલો ના મને ચાલુ, પછી કોર્નફ્લોર ફ્રેન્ચ ફ્રાય બનાવવા માટે શિવ માટે પછી હવે આપણે ખાલી પાવભાજીનો મસાલો લાવવાનો હોય તો પછી લાવીશું. અને જો કટોરમાં શું લાવી તો બતાવું. મેં બધા ડબ્બા જુદા જુદા ભર્યા નહીં કેમ કે નાના ડબ્બા નથી એટલે. તો જો પહેલાં છોલે ચણા, પછી તુવેર, પછી ચોળા અને મટર એટલે વટાણા સફેદ કલરના. ગમે ત્યારે કોઈ બી વસ્તુ ખાવાની ઈચ્છા થાય તો પલાળી દે તો ફાવ. પછી દુકાને જોયું. પછી લાવી છું મગની દાળ. પછી ખડી મસાલા તો જોવું જ આપણે છોલે ભટુરે કે કોઈ બી સબ્જી બનાવીએ તો એના માટે. લવિંગ, પછી કારા મરી, પછી હળદર પણ લાવી, પછી ધાણા જીરું, પછી અડદની દાળ સફેદ, પછી મસૂરની દાળ, પછી શીવ માટે જો, પછી તજ શીવ માટે છે, કાજુ બદામ લાયા છીએ. શિવને જે ખાવા હોય ખાતા ભાવ અને આપણે કોઈ આઈટમ બનાવીએ તો નાખવાની. પછી આમાં છે સૂકી દ્રાક્ષ. આપણે જે લાવીએ ને બતાવું બરાબર. તો હું આટલું જ લાવી. પછી ગોળ લાવીએ ભરી દીધો. હવે બેસન લાવવાનું છે ચણાને એ તો હું ભૂલી જ ગઈ છું. પછી મેદો લાવ્યું, કોલગેટ ને એ બધું આપણે જે રોજિંદા જીવનમાં ડેલી વપરાશ થતો એ બધી વસ્તુ તો જોવો જ. બ્રશ પણ લાવી મારો જોઈ લો. તો ચાલો હવે બધું કરિયાણું તો આપણે ભરી દીધું છે અને પછી રાંધીશું. અમે આ નિરમા સાબુ વાપરીએ સારા આવો તો બને રહેજો લોગમાં. રોટલી બનાવી દીધી છે અને જમવાનું થઈ ગયું છે. આપણે કાલે ઘી બનાવ્યું હતું એ બગરી બહુ ભાવે મને. અને છે ગીલોડીનું શાક, રોટલી, છાશ ને ડુંગળી બધું. ચાલો ખાવા બેસી જઈએ. હવે શિવ હેઠ ખાઈએ. ચાલો તો જમી લઈએ. તમે પણ ચાલો. આરામ કરી લઈએ. જમી લીધું કામ પાસે શિવ જોડે કેટલી ગરમી લાગે છે. આપણી કોફી થઈ ગઈ છે તૈયાર. મમ્મી ચા પી લે, કોફી પી લે. મમ્મી આવી ગઈ સ્કૂલમાંથી. કોફી તૈયાર છે. જય વળી પી તો ખરી હવે.
ના નહીં વેરું આ તો એકલે દૂધ નહીં ના દૂધ નહીં લેવું ઉનાળાનું દૂધ બહુ ખાતું રાતે એકથી વાર શિવ તું મને કોઈ બોલાવે એ છોકરી તો ગઈ શિવ મને એમ કે એ છોકરી એમ કે ચાલો કોફી પી લઈએ અને ભૂમિને સેમ ભૂખ લાગી તો રોટલી વઘારી દીધી જુઓ અને શિવ મમ્મી બધા જણા ખાસી અને અહીંયા મેં પાણી સાંટી દીધું અને શિવ માટીમાં રમી રહી છે હાથ ધોઈ જાય ખાવા નહીં રોટલી ચાલ જા હાથ ધોઈ લો શિવ ભૂમિ બંને જણા ખાસી એવું જો અમે હાલ પાણી સોટ્યો પણ હું કઈ જ્યું ગરમી એટલી પડે ને તે શું કઈ જ્યો ગઈ છો હવે શિવ રમા અને આપણે રસોઈ બનાવવાની તૈયારી કરીશું બતાવી છે ને તને ચાલો જો અમે બી ચશ્મા પહેરી દીધા કેવા લાગ્યું કમેન્ટમાં જણાવજો એ પાણી પડી ગયું બાટલ જુઓ લીંબુડી દિવસ જાય એમ સુકાતી જાય ગઈ જ કોઈ દવા હોય તો કહેજો ચાર હોય તો કહેજો ગરમીના લીધે પાન સુકાવા લાગે એવું લાગે જો અને લીંબુ તો મોટો થતો જ નહીં શીખર હા જો લીંબુ મોટા જ નહીં થતા આવડા ને આવડા જ રહે શું કારણ હશે તો ચાલો હવે રસોઈ બનાવી મેં બનાવી છે વઘારેલી ખીચડી ચાલો બતાવી દઉં તમને રોજ જમવામાં શું બનાવવાનું હોય એનો પ્રોબ્લેમ તો આપણને રહેતો જ હોય તો વિચાર કે આજે તો વઘારેલી ખીચડી બનાવી દઉં અને સાથે રોટલી બનાવીશું અને જુઓ હજુ બધું વાતાવરણ જોઈ લો તમે રોટલી બનાવીશું તો આપણે જો તવી મૂકી દીધી રોટલી બનાવવા માટે અને મસ્ત મજાની સરસ ખીચડી તૈયાર થઈ ગઈ છે ચાલો જમવા અને રોટલી બનાવી દઈએ ચાલો હવે એના પપ્પા આવી જાય શિવ હતું ખાવા જઈએ પાછળ આપણે રોટલો બની ગયો બાજરીનો બધા બેઠા છે નવરા થઈને ચાલો આપણો રોટલો થઈ ગયો ગરમ ઘરમાં લઈ જાઓ જાંબુ ગાઈ છો થોડો પાકો ખાઈ જાય ને કાચો રવા દીધો કેમ છો મજામાં ભૂમિ શિવ આજે તો વહેલા જમવા બેસી ગયા છે 7:45 પણ થયા નથી આજે તો મસ્ત ખીચડી ડુંગળી રોટલી આજે જે ખીચડી છે ને એ તો ભગવાન જમવા આવે તેવી બનાવી છે ઘીમાં વઘારી છે ઘીમાં હેલો ગાય જમી લેજો બધા અને બન્યા રહેજો બ્લોગમાં રોશનીબેનને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને તમારા આડોશ પાડોશમાં હગવાલામાં સંબંધીમાં કાકા કુટુંબ ભાઈ પવડમાં બધાએ તમે આ વિડીયો મોકલી દેજો એટલે ચેનલ જેમ બને તેમ જલ્દી રોશનીબેનની આગળ વધે છે શિવબેન પણ આજે જમવા બેસી ગયા છે આજે તો દબાઈને ઠોકવાના છે હે ને હા ચલો જમવા જય માતાજી કેમ છો મજામાં આ તો ભૂલી જાવ છો પાછો પૂછવા દે ખાઈ પીને તો અમે ઉપર આવી ગયો તો ઊંઘવા અને મનીષ બધું અંદર લાવું અને જો આજ તો ઘણા દાડે વરસાદે હોમું જોયું અને ભૂખ લાગી હતી તે નાસ્તો તો
જો આ હોય ખાવા માટે, પછી આ ચવાણું તીખું, આમ મીઠું છે. શક્કરપારા પટી ગયા, આ પડી જતે ખાઈએ. ચાલો હવે નાસ્તો કરીએ. ફાઇનલી વરસાદે આવી જ ગયો, પણ હવે થોડો વધારે આવે તો સારું, અને ભૂખ પણ લાગે તો થોડો નાસ્તો કરી દઈએ. અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીશું. કેવું લાગ્યું લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, બાય બાય.